સાબર ડેરીના મુદ્દાને લઈને હવે કોંગ્રેસ પણ મેદાનમાં ઉતરી ગયું છે અને કાયદાના દાયરામાં રહીને પણ સત્તાધારીઓ સામે બાથ ભીડવાની તૈયારી કોંગ્રેસના ધારાસભ્યો સહિતના આગેવાનોએ દર્શાવી દીધી છે। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ। BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ઉત્તર ગુજરાતની પ્રખ્યાત સાબર ડેરીના પશુપાલકો ઓછા ભાવને પગલે છેલ્લા કેટલાય સમયથી રોષે ભરાયેલા છે, ત્યારે હવે કોંગ્રેસ પણ આ પશુપાલકોના સમર્થનમાં આવ્યું છે। ખેડબ્રહ્માના કોંગ્રેસી MLA તુષાર ચૌધરી સાબર ડેરી મામલે પશુપાલકોના સમર્થનમાં ઉતર્યા છે। તુષાર ચૌધરીની આગેવાનીમાં SP, કલેક્ટર સહિત સાબર ડેરીના સત્તાધીશોને આવેદનપત્ર આપવામાં આવ્યું। ખેડૂતો સામે કરેલી કાર્યવાહીનો કોંગ્રેસે વિરોધ કર્યો। કોંગ્રેસનું કહેવું છે કે આ કાર્યવાહીમાં ઉપયોગમાં લેવાયેલ ટીયર ગેસના સેલ જે છોડવામાં આવ્યા હતા એ એક્સપાયરી ડેટ હતા। આ અંગે કોંગ્રેસી ધારાસભ્ય તુષાર ચૌધરીએ શું કહ્યું સાંભળીએ। જે પ્રકારની ઘટના સોમવારે હિંમતનગર સાબર ડેરી ખાતે બની અને એમાં જે પ્રકારનો અત્યાચાર પશુપાલકો પર પોલીસ દ્વારા ગુજારવામાં આવ્યો, જે પ્રકારે ખોટી પોલીસ ફરિયાદો દાખલ કરવામાં આવી, આ ઘટનામાં આપ જુઓ તો દર વર્ષે ગુજરાતમાં જે 16 જેટલી ડેરીઓ છે એની સામાન્ય સભા 30 જૂને મળી જ જતી હતી અને એ 30 જૂનની સામાન્ય સભા પછી અઠવાડિયામાં પશુપાલકોને ભાવફેરની રકમ પણ ચૂકવણી કરવામાં આવતી હતી। પણ આ વખતે સાબર ડેરી દ્વારા અસંખ્ય રકમ ચૂકવવામાં આવી છે, પૂરેપૂરી રકમ ચૂકવવામાં આવી નથી અને જે રકમ ચૂકવવામાં આવી છે એ પણ ઓછી છે। એને લઈને પશુપાલકો નારાજ હતા અને પોતાની વાત રજૂ કરવા માટે સાબર ડેરી ખાતે ભેગા થયા હતા, પણ સાબર ડેરી ખાતે સંચાલક મંડળે કોઈ પણ પ્રકારનો પ્રતિભાવ ન આપ્યો। ઉલટાનું સામેથી પોલીસ બોલાવીને જે પ્રકારનો અત્યાચાર કર્યો છે અને એ ઘટનાને દિવસે એક પશુપાલક શ્રી અશોકભાઈ ચૌધરીનું આ ઘટનાને કારણે મૃત્યુ પણ થયું છે। ત્યારે એના અનુસંધાનમાં આજે અમે 3 જગ્યાએ આવેદનપત્ર આપવાના છે। એમાં અમારી મુખ્ય 3 માગણી છે। પહેલી માગણી એ છે કે પશુપાલકોને સત્વરે ભાવફેરની રકમ ચૂકવવી જોઈએ અને એ ભાવફેરની રકમ પણ જે એમની માગણી છે એ પ્રમાણેની ચૂકવવી જોઈએ। બીજા નંબરની માગણી અમારી એ છે કે જે પ્રકારે ખોટા પોલીસ કેસો પશુપાલકો પર પોલીસ તંત્ર દ્વારા દાખલ કરવામાં આવ્યા છે એ સત્વરે પાછા ખેંચવા જોઈએ। અને ત્રીજી માગણી અમારી એ છે કે સ્વર્ગસ્થ અશોકભાઈ ચૌધરીના પરિવારને સરકાર તરફથી પણ યોગ્ય વળતર મળવું જોઈએ અને સુમૂલ ડેરી તરફથી પણ સાબર ડેરી તરફથી પણ યોગ્ય વળતર મળવું જોઈએ। આ 3 માગણીને લઈને આજે અમે કલેક્ટર શ્રી, સાબર ડેરીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવા માટે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના બંને કોંગ્રેસ પ્રમુખો સહિત બંને જિલ્લાના કોંગ્રેસના આગેવાનો પ્રતિનિધિ મંડળ આ 3 જગ્યાએ જઈને આજે આવેદનપત્ર આપશે અને આ આવેદનપત્ર આપ્યા બાદ પણ જો પશુપાલકોની માગણી સંતોષવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કોંગ્રેસ ઉગ્ર કાર્યક્રમો પણ આપશે। અત્યારે જે પ્રકારે પશુપાલકોમાં નારાજગી ચાલી રહી છે, લોકોએ દૂધ ભરવાનું પણ બંધ કરી દીધું છે। ઘણી જગ્યાએ હાલના સાબર ડેરીના પ્રમુખની નાનામીઓ પણ કાઢવામાં આવી રહી છે અને તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનો હકારાત્મક પ્રતિસાદ હજી સુધી સુમૂલ ડેરી તરફથી સાબર ડેરી તરફથી પશુપાલકોને મળ્યો નથી। તો અમે પશુપાલકો જોડે પણ ચર્ચા કરીશું કે કયા પ્રકારનું આંદોલન કરીએ કે કાર્યક્રમ કરીએ જેનાથી એમની માગણી સંતોષાય, એ પ્રકારે અમે નિર્ણય લઈશું। હા, એટલે જે દિવસે ઘટના બની એ દિવસે લોકોએ ફોટોગ્રાફ જે પાડ્યા હતા એમાં એક ટીયર ગેસ સેલ, જે વપરાયેલો સેલ હતો એનો ફોટોગ્રાફ મારી પાસે આવ્યો છે। એમાં મેન્યુફેક્ચરિંગ ડેટ 2015 દર્શાવવામાં આવી છે અને એની એક્સપાયરી ડેટ 2018 દર્શાવવામાં આવી છે। એટલે આ બહુ ગંભીર બાબત છે કે 2018માં એક્સપાયર થઈ ગયેલો ટીયર ગેસનો સેલ 2025માં વાપરવામાં આવ્યો છે। અને સાથે સાથે મને ડૉક્ટર તરીકે મને જે ખબર પડી કે અશોકભાઈ ચૌધરીનું જે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું એનો જે રિપોર્ટ આવ્યો છે એમાં પણ ડૉક્ટરે સ્પષ્ટ કર્યું છે કે એમને કોઈ પણ પ્રકારની બાહ્ય ઇન્જરી નથી। તો મારું તો એવું માનવું છે કે આ ટીયર ગેસ જ ઝેરી થઈ ગયો હશે, એના કારણે ગુંગળામણને કારણે કદાચ એમનું મૃત્યુ થયું હોય એવું પણ હું માનું છું। એટલે આમાં પણ પોલીસ તંત્રએ કાચું કાપ્યું હોય એવું લાગી રહ્યું છે। સાથે સાથે જે પ્રકારે FIRમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે ધારાસભ્ય શ્રી બાયડનો, એ
ઘટના સ્થળે પણ હતા, એમણે વિડીયો પણ બનાવેલા હતા અને વિડીયોમાં એમણે આહ્વાન પણ કરેલું હતું કે આ તારીખે સોમવારે બધાએ ત્યાં ભેગા થવાનું છે ને એમના આવ્યા બાદ જ ઉગ્ર સૂત્રોચ્ચાર શરૂ થયા, હાય હાયના નારા શરૂ થયા અને ત્યારબાદ આ જે ઘટનાક્રમ બન્યો એના પછી જ બન્યો છે. એ વસ્તુ એફઆઈઆરમાં છે, પણ જે આરોપીના જે નામો છે એમાં એમનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સામે પક્ષે અમારા જે પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલ એ પોતે ઘટના સ્થળે હાજર પણ નહોતા, તેમ છતાં એમનું પહેલા નંબર પર નામ લખવામાં આવ્યું છે. જસુભાઈએ વિરોધ કરવો જ હતો તો એમણે એમની રીતે અહિંસક રીતે કર્યો, મૌન રેલી કાઢી અને મૌન રેલીમાં હિંમતનગરમાં એમણે વિરોધ કર્યો જ હતો. તો પછી એમનું કેમ આરોપી તરીકે એક નંબર પર નામ રાખવામાં આવ્યું છે? એ પણ પોલીસ તંત્રને વાલા દવલાની નીતિ અપનાવી રહી હોય એવું અમને લાગી રહ્યું. મહત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી સાબર ડેરીના પશુપાલકો ભાવ ઘટાડાના મુદ્દાને લઈને આંદોલન કરી રહ્યા છે. આંદોલનમાં એક પશુપાલકનું મોત નિપજ્યા બાદ આંદોલન વધુ ઉગ્ર બની શકે તેમ છે. સાબરકાંઠા અરવલ્લીના પશુપાલકોમાં હજુ પણ રોષ યથાવત જોવા મળી રહ્યો છે. આ પહેલા પણ પશુપાલકોએ સાબર ડેરી વિરુદ્ધ દૂધ નહીં ભરાવી વિરોધ નોંધાવ્યો હતો, જ્યારે અરવલ્લીમાં પશુપાલકોએ દૂધના કેન રસ્તા પર ઢોળીને વિરોધ નોંધાવ્યો. આ અંગે કોંગ્રેસના પ્રમુખ રામભાઈ સોલંકીએ પણ આ બાબતને લઈને શું કહ્યું છે એમને પણ સાંભળીએ. તાજેતરમાં સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો ઉપર જે સાબર ડેરી દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા જે અત્યાચાર ગુજારવામાં આવ્યો એ સંદર્ભમાં આપને એ કહેવા માંગુ છું કે હું સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ છું, પણ સાથે સાથે એક પશુપાલક પણ છું. પશુપાલકોની વેદના એ પોતે એક પશુપાલક હોય જ સમજી શકે એવું હું પોતે માનું છું. શરૂઆતથી જ કોંગ્રેસ પાર્ટી હંમેશા પશુપાલકોની સાથે રહી છે. મારી પ્રમુખ તરીકે નિમણૂક થયા પછી પશુપાલકોને 36 ભાવ વધારો ચૂકવાઈ જવો જોઈએ અને એ પણ ગત વર્ષની સરખામણીએ ગઈ વર્ષે 15% ચૂક્યો હતો. આ વખતે 20% સુધીની માંગણી પશુપાલકોની હતી, પણ આ માંગણી ન સ્વીકારાતો પશુપાલકોમાં આક્રોશ હતો. એના ભાગરૂપે એકમાત્ર સાબર ડેરીના ડિરેક્ટર અમારા કોંગ્રેસ પક્ષના માજી ધારાસભ્ય જસુભાઈ પટેલની આગેવાની નીચે અમે એક મૌન રેલીનું આયોજન કરીને માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું અને કલેક્ટરશ્રીએ માનનીય સાબર ડેરીના સત્તાવાળાઓને સૂચના આપી અને પત્ર લખ્યો એટલે અંશતઃ ભાવ વધારો ચૂક્યો. અંશતઃ ભાવ વધારામાં આ લોકો અંશતઃ ભાવ વધારાના કારણે પશુપાલકોમાં આક્રોશ પેદા થયો અને સાથે સાથે કોંગ્રેસ પાર્ટી એક મિટિંગ બોલાવી અને મુખ્યમંત્રી સુધી અને સહકાર મંત્રી સુધી રજૂઆત કરવાની વાત થઈ. સાબર ડેરીના સત્તાવાળાઓ જે અત્યારે હાલ વાત કરી રહ્યા છે એ બિલકુલ ભ્રામક છે. આપને કહી દઉં કે સહકાર ખાતાએ બહુ સ્પષ્ટતા કરી છે કે તમે સામાન્ય સભા ના બોલાવો, તમે ઓડિટ ન કરો છતાં પણ તમે ભાવ વધારો ચૂકવી શકો એવી જોગવાઈ છે. એટલે આ સાબર ડેરી એ પશુપાલકોને ગેરમાર્ગે દોરી રહી છે. અને સાથે સાથે હું અત્યારે જે પશુપાલકો પર જે અત્યાચાર કરવામાં આવ્યો ત્યારે સાબર ડેરીનો કોઈ સત્તાવાળો ત્યાં હાજર નહોતો, બાઉન્સરો મૂકી દેવામાં આવ્યા. સાબર ડેરી એ પશુપાલકોની જીવાદોરી સમાન છે કે જે માણસો પોતાનું ગુજરાન ચલાવવું, બિયારણ લાવી શકે, પોતાના બાળકોની શિક્ષણની ફી ભરી શકે, આવી પરિસ્થિતિની અંદર જ્યારે સાબર ડેરીના સત્તાવાળાઓએ પશુપાલકોનો અવાજ ન સાંભળ્યો ત્યારે પશુપાલકો આક્રમક બન્યા, આક્રોશિત થયા. ત્યારે સરકારી તંત્રના ઇશારે અને સાબર ડેરીના તંત્રના ઇશારે પશુપાલકો પર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો અને લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા ત્યારે ઈડર તાલુકાના અશોકભાઈ ચૌધરીનું ટીયર ગેસ એક એક્સપાયર્ડ ડેટનો ટીયર ગેસ હતો. એ બધા જ જોવું છે, વોટ્સઅપ પર ફેસબુક પર બધા આવી ગયું છે. એટલે પોલીસ તંત્રએ જાણી જોઈને એક્સપાયર્ડ ડેટના ટીયર ગેસનો ઉપયોગ કરી અને ઝેરી ગેસથી મૃત્યુ થયું હોય એવું માનનીય અશોકભાઈ ચૌધરીનું લાગે છે. આજે અમે આવેદનપત્ર આપવા માટે માનનીય કલેક્ટરશ્રીને, માનનીય એસપીશ્રી અને મેનેજિંગ ડિરેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે જવાના છીએ. કોંગ્રેસ પક્ષનું ડેલિગેશન માનનીય ડૉક્ટર તુષારભાઈ ચૌધરી સાહેબ અને અરવલ્લી જિલ્લા, સાબરકાંઠા જિલ્લાના કોંગ્રેસના બંને અમે પ્રમુખશ્રીઓ અને સાથે સાથે અમારા વરિષ્ઠ આગેવાનોને એક ડેલિગેશન મળવા જવાનું છે. અને ખાસ કરીને આપને એ વિનંતી કરું કે જ્યારે અમે પોતે બધા જ માનીય પશુપાલકોના સંપર્કમાં હતા, પણ અમે આંદોલનના સ્થળે હાજર નહોતા, છતાંય જસુભાઈ પટેલનું નામ આરોપી તરીકે લખવામાં આવ્યું અને અપક્ષ ધારાસભ્યએ આગલા દિવસે આહવાન કર્યું હતું. અપક્ષ ધારાસભ્યનો વિડીયો છે, અંદર ઉશ્કેરાટ થતું હોય એવું દેખાય છે. એ પોતે ત્યાં સામેલ હતા, એફઆઈઆરમાં એમનો ઉલ્લેખ કરેલો છે, છતાંય આરોપી તરીકે નામ દાખલ ન કરવામાં આવ્યું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસકો ચોક્કસપણે વિરોધ પક્ષને દબાવી દેવાનો અથવા તો વિરોધ પક્ષ અથવા કોઈ પણ આ રાજ્યની અંદર વિરોધ કરીને દબાવી દેવાની રાજનીતિ અખત્યાર કરી રહ્યા છે એને હું સખત શબ્દોમાં વખોડું છું. આજે અમે એસપીસીને મળીને આ બાબતે વાત કરવાની છે. સાથે સાથે અત્યારે હાલ પશુપાલકો એટલા બધા આક્રોશિત છે કે દૂધ ઢોળી રહ્યા છે. દરેકે દરેક દૂધ મંડળીઓમાં તમે જુઓ તો દૂધ ઢોળી રહ્યા. ત્યારે અમે આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષના આગેવાનો પશુપાલકો સાથે વિચાર વિમર્શ કરીને અમે વિનંતી કરવાના છીએ કે આપ જે જગતના તાજ છો
અને આપની જે મુશ્કેલી પડી રહી છે મુશ્કેલીની સાથે કોંગ્રેસ પાર્ટી તમારી સાથે છે, પણ આપ દૂધ ઢોળો છો એના કરતો ગરીબ માણસો, જે લોકો પાસે પશુપાલન નથી, જેમની પાસે દૂધની વ્યવસ્થા નથી, એવા ગરીબ માણસોને તમે દૂધ વિતરણ કરી અને એક સારો અને સકારાત્મક મેસેજ આપ મોકલો. હું ચોક્કસપણે આપને કહીશ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા સાથે જોડાયેલો માણસ છું, એટલે સંવિધાનના દાયરાની અંદર રહી અને કાયદાનું પાલન કરી અને ચોક્કસપણે આક્રમક રીતે વિરોધ થવો જોઈએ, અને એ વિરોધ થશે. પશુપાલકોની સાથે પહેલા દિવસથી જ કોંગ્રેસ પાર્ટી હતી, છેલ્લા દિવસ સુધી રહેશે. જેને જે કહેવું હોય કે રાજકારણની રીતે હોય, વિરોધ પક્ષની જે સબળ ભૂમિકા હોય એ લોકશાહી પ્રક્રિયાની અંદર અદા કરવાની જ થાય. જેને જે કહેવું હોય કે એમાં અમને કંઈ વાંધો નથી, અમે લોકશાહી પદ્ધતિથી વિરોધ કરતા રહીશું અને પશુપાલકોની સાથે રહીશું. સાબર ડેરી પાસે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ ભાવફેર મુદ્દે સૂત્રોચ્ચાર કરતા વાતાવરણ જે છે એ હવે ખૂબ તંગ બની ગયું છે. જ્યારે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. આંદોલનમાં 3 થી વધુ પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી હતી. 60 થી વધુ પશુપાલકોની અટકાયત થઈ. એક પશુપાલક અશોકભાઈ ચૌધરીનું મોત પણ થઈ ગયું. ત્યારે હવે આ મુદ્દાને લઈને કોંગ્રેસ સાબર ડેરી પશુપાલકોના સમર્થનમાં ઉતરી છે. પોલીસ દ્વારા છોડાયેલા ટીયર ગેસ એક્સપાયર્ડ હોવાના આક્ષેપ પણ તેમના દ્વારા કરવામાં આવ્યા. એટલે હવે દરેક જગ્યાએથી પ્રેશર જે છે આપવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જેવા વિપક્ષના નેતાઓ પણ આ મુદ્દાને લઈને મેદાનમાં ઉતરી ગયા છે. જ્યારે ભાજપ સરકારના કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્મા સાથે પણ ડેરીના ચેરમેન અને એમડીની વાત થઈ ગઈ છે. જો કે એમનું એવું કહેવું છે કે ઓડિટ થયા બાદ ભાવફેર જે છે એ ચૂકવી દેવામાં આવશે. પણ હવે આ જે આંદોલન છે, આ જે વિરોધ છે, એ શું સ્વરૂપ ધારણ કરે છે એ જોવું રહ્યું. આ બાબતને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.